એક દિવસ કહેવાય છે કે બજરંગદાસ બાપા આશ્રમની મઢોલીમાં કે ભોજન જમતા હતા. એમાં કે એક યુવાન બાપાના દર્શન માટે આવ્યો. એટલે બાપાને સીતારામ કર્યા અને બાપાએ જોયું અને બાપાએ કીધું કે વાલા સીતારામ, આવ આવ વાલા, તું પણ થોડું ભોજન જમી લે. ત્યારે યુવાન કહે છે કે બાપા, આજ તો મારે ઉપવાસ છે, કારણ કે આજે પૂનમ છે, એટલે મારે તો આપના દર્શનની બાપા ભૂખ હતી, એટલે આપના દર્શન મને થઈ ગયા, એટલે મારી ભૂખ ભાંગી ગઈ. ત્યારે બજરંગદાસ બાપા કહે છે કે વાલા, સાચી ભૂખ તો અંતરમાં બિરાજતા પરમાત્માના વાલા જ્યારે દર્શન થાય ને ત્યારે ભૂખ ભાંગે. ત્યારે યુવાન કહે છે કે બાપા, એ અંતરમાં બિરાજતા પરમાત્માના દર્શન માટે તો હું આ દુનિયા ભાળે એમ ભક્તિ કરું છું, તીર્થયાત્રા કરું છું અને ઉપવાસ કરું છું, પણ બાપા હજી મારા એકે ઉપવાસ ફળ્યા નથી. આમાં મારા વર્ષોના વર્ષો વીતી ગયા, પણ હજુ મને એ અંતરમાં બિરાજતા પરમાત્માના મને દર્શન થયા નથી. તો બાપા, આપ કૃપા કરી અને મને એ પરમાત્માના દર્શન થાય એવો મને માર્ગ બતાવો ને. ત્યારે બજરંગદાસ બાપા કહે છે કે વાલા, એ અંતરમાં બિરાજતા પરમાત્મા એટલે ભગવાન તો તને મળેલા જ છે. ત્યારે યુવાન કહેશે કે બાપા, એ જો મને પરમાત્મા એટલે ભગવાન મને મળેલા હોય ને મારી પાસે હોય તો મને દેખાતા કેમ નથી? પછી બજરંગદાસ બાપા કે યુવાનને એક દ્રષ્ટાંત આપીને સમજાવે છે અને કહે છે કે તારી જેમ એક કુવાએ એકવાર કે સમુદ્રને કહ્યું કે તમે બધી નદીઓને તમારી અંદર સમાવી લ્યો છો, છતાં ત્યારે તમે સલકાતા નથી, એટલે તમે સાગર કહેવાઓ છો. તો પછી મારા પ્રીતે તમે પક્ષપાત કેમ રાખો છો? મને પણ તમારામાં સમાવી કેમ લેતા નથી? ત્યારે કે સમુદ્રએ કૂવાને એવો સરસ મજાનો જવાબ આપ્યો અને કીધું કે હું તને પણ મારામાં સમાવી લઉં, પણ તું પોતે જ તારી આજુબાજુમાં દિવાલ બનાવી અને સીમિત થઈ ગયો છો. એટલે પહેલાં તો છે સીમાઓને છોડી એટલે કે હદને છોડી અને બેહદ બન, તો જ તું મને પામી શકીશ. હું તો તારી રાહ જોઈને બેઠો છું, પણ તું આવ તો થાય ને. તું આવ તો તને પણ હું મારી ભીતરની અંદર સમાવી લઉં, અને ન સમાવું તો ત્યારે તું મને ફરિયાદ કરજે. આવી જ રીતે બજરંગદાસ બાપા કે કૂવાની જેમ માણસ પણ આ સંસારમાં જીવભાવ કરી અને કર્મકાંડ વિધિ વિધાન અનેક જાતના ઉપાસના કરી અને અનેક જાતની કામનાઓમાં ઘેરાય થયેલો આ જીવ આ સંસારની ભવટડીમાં ફર્યા કરે છે. એટલે એ વિરાટ પરમાત્માની પ્રાપ્તિ કરી શકતો નથી. નહીતર પરમાત્માની કૃપા તો અવિરત દરેક પ્રાણી માત્રની ઉપર એક સરખી જ વરસી રહેલી છે, પણ ફરક માત્ર એટલો જ છે, કોઈ વિવેકીજન જિજ્ઞાસુ પ્રેમી આત્મા સેવા ભક્તિ અને નિષ્કામ કર્મ કરી અને પરમાત્માની કૃપાને એ ઝીલે છે અને આ જીવનને એવું સાર્થક બનાવી લે છે. તો કોઈ જીવ ભાવમાં રહી અજ્ઞાનતાથી આળસ પરમાત્મા રહી અને પરમાત્માની કૃપાને ઝીલતા નથી, તો વાલા આમાં પરમાત્મા શું કરે? આ તો જે વ્યક્તિ સમયની સાથે તાલ મેળવી લેશે તે જ હંમેશા નૂતન શિખરો પર ચડી અને શિખરોને પણ સર કરે છે.
આટલું જ નહીં, પણ જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે, એટલે કે સેવા ભક્તિ અને નિષ્કામ કર્મ કરી અને પુણ્યરૂપી ભાતું લઈ આ જીવન યાત્રામાં મુસાફરી કરે છે, તે જ વખતે આ પરમાત્માએ મનુષ્ય જન્મમાં આપેલી અણમોલ તક ને એ ક્યારે ગુમાવતો નથી અને એ તકનો લાવો જીવનમાં લૂંટી લે છે. કેમ કે જે આપણી મરજીથી થાય છે તે સારું જ હોય છે, પણ જે આપણી મરજીથી જે વિરોધ થાય છે તે પણ સારું જ હોય છે, કારણ કે તેમાં ભગવાનની પણ મરજી પણ સાથે હોય છે. કેમ કે પરમાત્માની મરજી વગર તો આ દુનિયામાં કશું જ પણ શક્ય નથી. એટલે જ કહેવાય છે કે હરિ ઈચ્છા એ જ બલવાન છે, અને મનુષ્ય યત્ન અને ઈશ્વરી કૃપા. એટલે જ એવા અનુભવી મહાપુરુષો કહે છે કે પોતાની ઓળખાણ બનાવવા માટે આમાં સમય બરબાદ ન કરો, પણ જીવનમાં શુભ કરણી અને મહેનત કરો, એટલે એક દિવસ સમય પણ ખુદ તમારી ઓળખાણ આ જગતની અંદર બીજાને કરાવશે. કેમ કે સમય ક્યારે દેખાતો નથી, પણ જીવનમાં ઘણું બધું દેખાડી દેશે. એટલે જ કહેવાય છે કે સમય વર્તે એ સાવધાન રહો, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને ફરીથી એ સમય આપી શકે. પણ હરિગુરુ સંતની કૃપાથી પરમાત્માએ દરેક મનુષ્યને સમય તો આપ્યો જ છે વાલા, પણ એ સમયને કેવી રીતે સદુપયોગ કરવો એ માટે જ હરિગુરુ સંતે બતાવેલા સતના માર્ગ ઉપર ચાલવાથી, અમને એમની આજ્ઞા પાળવાથી અને એમની કૃપાથી આ જીવનના મંજિલ સુધી પહોંચી શકાય છે. કેમ કે સમય તો દરેક મનુષ્ય પાસે છે જ, પણ તેને ક્યાં વાપરવો એના ખબર વિના સમય કચરા પેટીમાં જાય છે. એટલે કે યાદી વાદીને ઉપાધિ રૂપી ચિંતામાં એ સમય વપરાઈ જાય છે. પણ બજરંગદાસ બાપા કે એ જ સમયને જો વાલા પરમાત્માના ચિંતનમાં વપરાય તો એ સમય એક તિજોરીમાં જાય છે. કારણ કે જીવનનું લક્ષ્ય સાધવા માટે અને જીવનને સાર્થક બનાવવા માટે સમય જ એક શ્વાસો છે. કેમ કે શરીરને જેમ શ્વાસો જીવાડે છે, એમ જીવનના ધ્યેયને સમય જ જીતાડે છે, અને સમય જ એ લક્ષ્ય સુધી લઈ જાય છે. પણ એ સમયને જોઈ શકાતો નથી કે પકડી શકાતો નથી, પણ અનુભવાય તેનો સદુપયોગ કરી ચોક્કસ દિશામાં જીવનને કંડારી શકાય છે. કેમ કે પરમાત્મા આપણને એક સમય બનીને સમજાવે છે અને ક્ષણે ક્ષણે આપણને જોયા કરે છે, પણ આપણે તેમની વાત સાંભળવામાં કે તેમની સામે જોવામાં આપણી પાસે ટાઈમ જ નથી, તો પરમાત્મા કઈ રીતે દેખાય? નહીંતર પરમાત્મા તો દરેક મનુષ્યના જીવન દીપમાં આત્મવિશ્વાસનું તેલ પૂરવાનું કામ કરે છે. પણ 99% લોકો પોતાની શક્તિઓને ઓળખતા જ નથી, અને કેટલાય ઓળખે છે ખરા પણ એ વિશ્વાસ રાખતા નથી. તો જીવન કેવી રીતે સફળ થાય? કેમ કે જીવનની સચ્ચાઈ એ જ છે કે જ્યાં લક્ષ્ય છે ત્યાં સંઘર્ષ છે, અને જ્યાં સંઘર્ષ છે ત્યાં જ સફળતા છે. એટલે લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં કે પૂરી પ્રમાણિકતા, ગંભીરતા અને આત્મવિશ્વાસથી પ્રયત્ન કરનારની સફળતા માટે તો આ સમગ્ર સૃષ્ટિ પણ પ્રયાસ કરે છે. એટલે જ નીતિ સાચી રાખનારને અને બીજાનું હિત કરનારની ઈચ્છા કરનારને એ વ્યક્તિ ભલે
એની પાસે એક પણ રૂપિયો ન હોય, છતાં કુદરત તેનું એક પણ કામ અટકવા નથી દેતા. કારણ કે એવું નથી કે ઈશ્વર માનવ દેહ ધરીને જ જન્મે છે. ક્યારેક કોઈનામાં ઉત્તમ વિચારો રૂપે, તો કોઈનામાં ઉત્તમ કાર્ય રૂપે, તો કોઈનામાં ઉત્તમ દાન અને સહાય રૂપે, પણ પરમાત્મા આપણી વચ્ચે જ હોય છે. એટલે જ મનુષ્ય જન્મમાં દરેક મનુષ્યને પરમાત્મા કંઈ ને કંઈ રૂપે મળે છે. એટલે વાલા, જિંદગીનું દરેક પગલું પૂરી તૈયારીથી અને આત્મવિશ્વાસ સાથે ભરો, એટલે તમે જીવનમાં જરૂર સફળ થશો. તો આ વિડીયો બજરંગદાસ બાપાની કૃપારૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.